જૂનાગઢ જિલ્લાના માણાવદરનો બનાવ, પરવાનગીથી વધુ ગેરકાયદેસર રીતે વેચાણ થતા બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો. જૂનાગઢ જિલ્લાના માણાવદરનો બનાવ, પરવાનગીથી વધુ ગેરકાયદેસર રીતે વેચાણ થતા બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો છે. 2500 લીટરની પરવાનગીની સામે 20,000 લીટર બાયોડીઝલ 12 લાખથી વધુનો માલ સીઝ કરાયો છે. પોલીસે મામલેદારને સાથે રાખી સ્થળ ઉપર તપાસ કરી છે. રિસોર્ટમાંથી મળી આવ્યું જ્વલનશીલ બાયોડીઝલ. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત રોજ માણાવદર ખાતે એક બાયોડીઝલ જેવો જ્વલનશીલ પદાર્થનું સીઝર થયેલું છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર માણાવદરને મળેલ હકીકતના આધારે તેઓએ મામલતદાર શ્રી માણાવદરને બોલાવતા સ્થળ ઉપર તપાસ કરતા મયુરભાઈ મેણંદભાઈ છૈયા વૃંદાવન રિસોર્ટની બાજુ છે, જેઓની પાસે 2,500 લીટરની પરમિશન છે, પરંતુ તેના કરતાં વધારે જથ્થો તેઓની પાસે મળી આવતા કુલ 20,000 લીટરનો જથ્થો કિંમત ₹60.77 લેખે કુલ 12,50,400 રૂપિયાનો જથ્થો તેમજ ₹35,000 ફિલિંગ સ્ટેશન કબજે કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.